નમસ્કાર મિત્રો, આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એવા આધુનિક વર્ગીકરણ વિશે વાત કરીશું જે માત્ર એક ટેકનોલોજી નથી પરંતુ કાર્ય કરવાની નવી પદ્ધતિ છે. આપણે એઆઈને 3 સ્પષ્ટ સ્તરોમાં સમજીશું. સ્તર 1 લાર્જ લેંગ્વેજ મોડલ્સ LLMs માહિતીનો સેતુ. આ પાયાનું સ્તર છે જેમાં જેમિનાઈ, ChatGPT જેવા શક્તિશાળી મોડલ્સનો સમાવેશ થાય છે. ભૂમિકા: આ મોડલ્સ પ્રતિક્રિયાશીલ એટલે કે રિએક્ટિવ છે. મુખ્ય કાર્ય: પ્રશ્નોના જવાબ આપવા, ભાષાંતર કરવું અને માહિતીનો સારાંશ આપવો. સ્થિતિ: જો તમે એઆઈનો ઉપયોગ માત્ર નિબંધ લખવા કે પ્રશ્નો પૂછવા માટે કરો છો તો તમે સ્તર 1 પર છો. સ્તર 2 એઆઈ એજન્ટ્સ કાર્યકારી ભાગીદાર. અહીં એઆઈ વિચારમાંથી અમલ તરફ ગતિ કરે છે. આ એજન્ટ્સ પાસે ડિજિટલ ક્ષમતાઓ છે. ક્ષમતાઓ: આ એજન્ટ્સ જેમ કે કર્સર કે વિન્ડસર્ફ સંપૂર્ણ પ્રોજેક્ટના સંદર્ભને સમજે છે. કાર્યશૈલી: તેઓ માત્ર સલાહ નથી આપતા પણ બહુ પગલાંવાળા વર્કફ્લોને સ્વાયત્ત રીતે પૂર્ણ કરે છે. સ્થિતિ: જો તમે એઆઈ પાસે કોડ લખાવો છો અથવા આખો વર્કફ્લો મેનેજ કરાવો છો તો તમે સ્તર 2 પર પહોંચ્યા છો. સ્તર 3 સ્વાયત્ત એક્સપર્ટ સિસ્ટમ્સ વ્યૂહાત્મક સંચાલક. આ એઆઈનું સર્વોચ્ચ શિખર છે જ્યાં એઆઈ એકલ-દોકલ કાર્ય નહીં પણ આખી સિસ્ટમ ચલાવે છે. મલ્ટી એજન્ટ કોલાબોરેશન. અહીં એક મુખ્ય એઆઈ અન્ય એજન્ટ્સની ટીમને મેનેજ કરે છે. સ્વાયત્તતા: આ સિસ્ટમ્સ પોતાની ભૂલોમાંથી જાતે શીખે છે અને જટિલ વ્યૂહાત્મક નિર્ણયો લે છે. સ્થિતિ: આ એ સ્તર છે જ્યાં એઆઈ એક બિઝનેસ યુનિટ કે જટિલ ઓપરેશનને સ્વતંત્ર રીતે સંભાળે છે. મિત્રો, ટેકનોલોજી તો બદલાતી રહેશે પણ મહત્વનું એ છે કે આપણે ક્યાં છીએ. મિત્રો, તમે એઆઈના કયા સ્તરે છો તે તમે જાતે નક્કી કરો અને ત્યાંથી આગળ વધવાની કોશિશ કરો. જો તમે હજુ પણ માત્ર પ્રશ્નો પૂછવા સુધી મર્યાદિત છો તો હવે સમય છે એજન્ટ્સ સ્તર 2નો ઉપયોગ કરી કાર્યક્ષમતા વધારવાનો. અને જો તમે ડેવલપર કે લીડર છો તો સ્તર 3ની સ્વાયત્ત સિસ્ટમ્સ બનાવવાની દિશામાં કદમ માંડો. ભવિષ્ય એવા લોકોનું નથી જે એઆઈથી ડરે છે પણ એવા લોકોનું છે જે એઆઈના દરેક સ્તરનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી જાતે પ્રગતિ કરે છે.